મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પોલેન્ડના 20 યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે। પોલેન્ડના યુવા પ્રવાસીઓએ શહેરના લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી। તો મહત્વનું છે કે જામનગરના રાજવી મહારાજ જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 800 બાળકોને બાલાચડીમાં આશરો આપ્યો હતો। ત્યારે પોલેન્ડના પ્રવાસીઓ ઘટનાને યાદ કરી અને પોતાના પૂર્વજોને ફોટામાં જોઈ ભાવુક થયા હતા। પ્રવાસીઓમાંથી એક યુવતીએ જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ જે બાળકોને દત્તક લીધા હતા તેમાંથી એક મારા દાદાજી પણ હતા। મારા દાદાજીને જે સ્થળે આશરો આપવામાં આવ્યો હતો તે જગ્યાની હું સાક્ષી બની છું। આ સ્થળ પર મારા દાદાજીએ બાળપણ વિતાવ્યું હતું। મારા દાદાજી મને હંમેશા કહેતા કે જામનગરના મહારાજાએ અમને જે આશરો અને સુવિધા આપીને જીવ બચાવ્યો તે બદલ હંમેશા તેઓના આભારી રહેશે। તમામ પ્રવાસીઓએ પણ ભારત અને જામ સાહેબ દિગ્વિજયસિંહજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તો સાથે જ પુરાતત્વીય સંગ્રહાલય વિવિધ શિલ્પ તોપ અને ઇતિહાસ સહિતની કલાઓ નિહાળી હતી। My grandfather was one of the children adopted by Maharaja Jam Sahib Digvijay Singh Ji during the Second World War. This is him right here. And I'm very grateful to be here today and to witness the places that he spent his childhood. He also always said that it was the best thing to ever happen to him, and the hospitality of the Maharaja saved his life, and I'll always be grateful to him. જિલ્લા ડાયમંડ એસોસિએશન તેમજ જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લામાં રત્ન કલાકારોને પરિચય કાર્ડ મળશે। આ પરિચય કાર્ડ મેળવનાર તમામ રત્ન કલાકારોને 35,000નો ફ્રી મેડિક્લેમ મળશે અને જેની સમય મર્યાદા 10 વર્ષ સુધીની રહેશે। તેમજ આ પરિચય કાર્ડ મેળવનાર તમામ કાર્ડ ધારકને ભવિષ્યમાં સરકાર તરફથી કે પછી એસોસિએશન દ્વારા જે સહાય આપવામાં આવશે તે હવે તેમને સીધી એકાઉન્ટમાં મળશે। જિલ્લામાં આશરે 70,000 લોકોને આ ઓળખ કાર્ડ મળશે। તો હાલ બોટાદ શહેરમાં આવેલ ડાયમંડ બજાર ખાતે સ્વૈચ્છિક આવનાર રત્ન કલાકારોના કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં અલગ ટીમના આયોજન સાથે કારખાનામાં પહોંચી એસોસિએશન દ્વારા પરિચય કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। આઈ કાર્ડ આપણે બોટાદ જિલ્લામાં રત્ન કલાકારો ભાઈઓ બહેનો છે એની ઓળખ છે, એટલે પરિચય કાર્ડ રત્ન કલાકાર ભાઈઓ બહેનોના બનશે અને આપણે બોટાદ જિલ્લામાં 70,000 લેબર કારીગરો છે રત્ન કલાકારો, તો એના પરિચય કાર્ડ આપવામાં એટલા માટે આવશે કે 35,000 રૂપિયાનો 3 વર્ષનો વીમો ક્લેમ છે। એટલે કોઈ દવાખાનું આવી ગયું હોય તો જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા 35,000 रुपया ये लोगों ने मिलसे। तो इस परिचय कार्ड में क्या होता है, जो रत्न कलाकार होते हैं उनको 35,000 का फ्री ऑफ कॉस्ट मेडिक्लेम 3 साल के लिए, प्लस इसमें जो कार्ड है वो 10 साल तक चलता है। तो भविष्य में गवर्नमेंट या एसोसिएशन अपने रत्न कलाकारों को कुछ और करना चाहता है तो एसोसिएशन गवर्नमेंट को कुछ अप्रूव करके कि हमें अपने रत्न कलाकार को ये फाइनेंशियली हेल्प करना है तो वो अप्रूवल दिला सकते हैं। परिचय कार्ड होવાથી તો પેલો ફાયદો તો એ છે કે ભાઈ માણસને ખબર પડશે કે આ હીરા ઘસું છે। બીજા નંબરની અંદર કાંઈ પણ સહાય થશે તો એ અમને ડાયરેક્ટ સહાય મળશે। અને ત્રીજા નંબરમાં કે ભાઈ કે કોઈ પણ પરિચય કાર્ડ હોય એટલે ગમે એના દેખાડીએ કે ભાઈ અમે આના હીરા ઘસવા રત્ન કલાકાર છીએ એમ।